Artea, Artea. અરે અહીંયા અહીંથી ચડીને આમ વિયો ગયા આમ. હા કુંડુ હવે ઓલી બાજુ કરો, લાઈક કરો અને શેર કરો આજુબાજુ વાળા વિડીયો તમારા વ્યૂ વધારો થોડા. ફરીથી નવા વ્લોગની અંદર અત્યારે આપણે વ્લોગની શરૂઆત થઈ છે બપોરના 2 વાગે. અત્યારે વાગી ગયા બપોરના 2. સવારે થોડું કામ હતું એટલે વ્લોગ ચાલુ ન કરી શકો. પણ મેં તું નાહી ધોઈને ફ્રેશ થઈને વ્લોગ ચાલુ કરી, પણ મેં નાહ્યા વગરનો વ્લોગ ચાલુ કરી દીધો. મેં તું માય જાય વ્લોગ ચાલુ કરી દો પછી હું નાહી નાખીશ. તો આજે આખો દિવસની અંદર જે એક્ટિવિટી થઈ હું તમને બધી બતાવવાનો છું આ વ્લોગની અંદર. તો વ્લોગને કાપતા નહીં, વ્લોગને સ્કીપ ન કરતા રહેજો કન્ટિન્યુ વ્લોગની અંદર, બરોબર છે? તો વ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ, આખો દિવસ જે થાય તમને બધું બતાવીશ. અર્તિયા, અર્તિયા, અરે અર્તિયા જલ્દી બાપરે મહેન્દ્રા તા બહુ હાવ એ આયા આવા નહીં ક્યાં જો ભાગી ગયો. અલે ઉપર જો જાવી આરતી હાલ જો જાય અમે જો જા જો અમે રહ્યો ક્યારનો બેઠો છે ઊભો છે હવે ત્યાં ક્યાં જાવ એને કેને ખબર. જો જાય આરતી આયા બાજુ આ જો જાય જો જાય એ ઠેકડો મારી કાંક આ બાજુ નું આવે. હવે મેં તડકે ઊભા ઊભા જો ના ના બે ગયો નિરાતે. એ નિરાતે બેઠો પછી કોઈ માણસ હેરાન ન કરે એટલે નિરાતે બે. ઓલી બાજુ તો દેકારો ચાલુ કરી દીધો તો. મારો ભાઈ બંધ આવ્યો. એ બધા લોકો છે ને એને હેરાન કરે છે ને નીચે બોલાવીને, ભાઈ આઈ ક્યાંક આવવાની, આપણે નીચે ભાગો જલ્દી આરતી તો પટાવો. નક્કી રહ્યું તો આવી જાય ઠેકડો મારી. એનું કઈ નક્કી નહીં મહેન્દ્રાનું ઠેકડો મારી સીધો આવી જાય. યા હા તો ઓલી બાજુ રાયડું પાડે છે એ બાજુ ગયો લાગે છે. ઓલી સાઈડ વિયો ગયો છે. હવે હું પૂરું વિયો ગયો. હવે આપણે નીચે જ આવી તો કેવો અહીંથી આમ ઠપી ગયો બતાવો. અહીંથી છે ને કેવો ઠેપો ગા ભાઈગો હતી તો કેવો ઠેપો અહીંથી હું લાગ્યો અહીંયા ઊભો તો મને લાગ્યો આપણી બાજુ. એટલે મેં તને આરતી જલ્દી હાલ જલ્દી. એ પેલા હિરલે કીધું કે ઓલી બાજુ હતો, આ બાજુ આવ્યો તો ત્યાંથી બસ ભાગીને અહીંયા અહીંથી ચડીને આમ વિયો ગયા આમ. હા કુંડુ હવે ઓલી બાજુ જ છે, પડી જાત નગર કુંડુ કઈ ને વિયો ગયો ઓલી બાજુ વેન્દ્રો. ના ના મળવા એટલી દૂરથી આવ્યો હોય છે ને તેને બોલાવ્યો નહીં. ભલે ગયો હવે. એ બિચારા બધા લોકોને હેરાન કરતા હતા ને એટલે વિયો ગયો. તો એ ખબર નહીં અચાનક વેન્દ્રો ક્યાંથી, હું તો દુકાને બેઠો હતો પછી બધા બહાર કહેવા મળે કે વેન્દ્રો વેન્દ્રો તો હું મમ્મી ધોડા જો કેવો આવ્યો તો કા આમથી નામ ગયો ધોડા જોવા હતો કે વેન્દ્રો ક્યાંથી આવ્યો ક્યાંથી આવ્યો. તો હું મિત્રને ખૂણામાં ઊભી જ હતી, ત્યાંથી હું ઉપર જોવા ગયો તો સીધો આમ પાળીએ તમે જોયો છે આગળના વિડીયોમાં કે વેન્દ્રો ને ઊભો થયો. બધા જ મેળા રાડવું પડે જાણે સિંહ જોઈ લીધો એમ. સિંહ આવ્યો હતી એવું થાય. વેન્દ્રામાં આવા બધા દોડમ દોડી થઈ ગઈ. વાંદરામાં ધોડા બધા જવા મને તો હાફે હું તો ધાબા પર જાય મને તો હાફ ચડી ગયો મેળો. તો અત્યારે 2:30 વાગી ગયા. હજી આપણે વ્લોગ એક અપલોડ કરવાનો બાકી છે. વ્લોગ એડિટ થઈ ગયો પણ કાલે જે ઉતાર્યો હતો એ આપણે અપલોડ નથી કર્યો. તો 3:30 વાગ્યા, 3 વાગે અપલોડ કરી દઈશું. અને મિત્ર એને અમુક નહીં કરી હોય, જેને સબસ્ક્રાઇબ ચેનલ નહીં કરી હોય એ લોકો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો આજુબાજુ વાળા વિડીયો, અમારા વ્યૂ વધારો થોડાક. અને બસ મૂન મિત્તલ હવે અમે હિંચકા ખાવા બે ગયા છીએ. મને થોડો હાથ દુખવા માંડ્યો છે હવે પકડી. તો હવે
થોડો થોડો દુખવા પડે છે, વધારે દુખતો બધા નથી દુખતો હાથ. અને હવે શું બોલવું નથી કઈ આવડતું બોલતા. હવે તમે અમને ખાલી મોઢા જોયા રાખો, અમે કાંઈ નહીં બોલશું. વિડિયો એન્ડ નહીં હું વિડીયો નહીં ખાય. વિડીયો ચાલુ રહે. એટલે 3:45 વાગી ગયા, અમે હિંચકા પર બેસી ગયા હિંચકા ખાવા, કેમ કે અમને બહુ હિંચકા જોઈ શકો ખાવા. છો અમારી સિવાય કોઈ નથી અહીંયા. અમારી સિવાય બારે કોઈ નથી. તો બારે આપણે ક્યાં કોઈ બારે છીએ? આપણે અંદર જ છીએ ને. આ બી સાવ અમે ક્યાંય બારે છીએ. અને પાછળ રૂમાલ આવે છે, ભલે આવતો. ચાલશે, ફાવશે ને ભાવશે. તો આરતી તો વહી ગઈ કામ ઉપર, હવે હું જાય 5 વાગે. અને હવે આ મિત્તલ 5 વાગે જાય. હો અને હજી બસ, તો બીજું કાંઈ નથી બોલવું. જ્યારે વિડીયો ચાલુ થાય ત્યારે મને એવું થાય હું બોલું પણ કાંઈ નથી બોલવું. તો આને કાંઈ નથી બોલતા આવડતું એટલે જાય સી છે. તો અમે હિંચકા ખાવી છીએ નિરાતે, અને હવે ધીમે ધીમે બોલી, નિરાતે બોલી, કેમ કે હવે મને કાંઈ નથી ખબર કે મારી વ્લોગમાં હું બોલવું. ને હા, કે મેં બસ નાયા ધોયા વિના વ્લોગ ચાલુ કરી દીધો. તો પછી આપણે નાહી લઈશું. તો શિયાળામાં કોને નાહવાનો કંટાળો આવે? જરીક કોમેન્ટ કરી દેજો. તો મને તો કંટાળો નથી આવતો, પણ હું હમણાં જવાનું જ નવા. ગરમ પાણી કરવાની જરૂર નથી, કેમ કે બહાર નીચેના બાથરૂમમાં ગીઝર, એટલે એની ટેન્શન તો કાંઈ છે જ નહીં. તો એ હમણાં પછી આપણે નાવા વ્યા જાવ. પપ્પા ગયા છે જમવા, મમ્મી બેઠા છે દુકાને, અને આપણે અહીંયા વાંદરો આવીને ચર્ચા કરતા હતા. જાણે સિંહ આવ્યો એવી રીતના બધા મેળા રાડું પડે, મુઈ રાડું મોઢો પાડવા, બધા ઓ કરવા. વાંદરો બિચારો બીન વયો ગયો બીજાના ધાબા ઉપર. તો હવે વ્લોગની અંદર જો કન્ટિન્યુ બેકગ્રાઉન્ડમાં તમને ચર્ચા કરવાનો અવાજ આવતો છે. તો બસ હવે ચર્ચા આપણી પૂરી થઈ ગઈ, અને મિત્તલ આવી ગઈ. બાય નથી કરવાનું, વ્લોગ તો ચાલુ રહે. બાય. તો મમ્મી ને મિત્તલ હમણાં કંઈક ચર્ચા કરતા હતા, તો ચર્ચા એની પૂરી થઈ ગઈ. એમ કહેતા હતા ઘર સાફ કરવાનું, કાલે તારે જશે ને તો રવિવારે. અને હું છે ને ખોટું બોલીને વ્લોગ ખોટું આગળ વધારું છું, કેમ કે થોડો ટીમ વધી જાય ને. તો હમણાંથી 5 મિનિટના વ્લોગ આવે ને, એટલે હું એમને સાઈ કરીને વ્લોગ વધારું છું, બંધ જ નથી કરતો. જેમ ફાવે એમ બોલે રાખું છું કેમેરા સામે. કેમેરા સામે 3 વાગી ગયા મારો વિડીયો મૂકવાનો હતો. 2:50 થઈ. હજી વાર છે, હજી 10 મિનિટની વાર છે. ત્યાં સુધી આપણે ચર્ચા ચાલુ હવે નથી રાખવી. તો વ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ. ટાટા બાય બાય. ત્યારે વાગી ગયા રાતના 8:30, અને આપણે બેઠા છીએ દુકાને, કેમ કે પપ્પા ગયા છે બહાર, કંઈક કામથી ગયા છે બહાર, કેમ કે દુકાનનો સામાન લેવાનો ગયા. દુકાનનો સામાન તો પહેલાં જ લઈ લીધો હતો, એટલે થોડુંક કામ છે ને એટલે બહાર ગયા છે. તો ત્યાં સુધી હવે આપણે બેસવાનું છે ઘડીક દુકાને બેસવી. થઈ ગયું રેડી, અને બધા જમવા બેસી ગયા. અને આપણી આખી થાળી આપણે આવી રીતના શણગારી લીધી. તો હવે ફટાફટ જમી લેવી. પીરસી લીધી કવાય શણગાર લીધી કવાય સર ડેકોરેશન તો શણગાર દીધી પીરસી લીધી એમ કવાય ના બસ પીરસી લીધી. હા એમ તો આપણે હવે થાળી આગી. મમ્મીએ ચુંદડીમાંથી લાખી લીધી. મમ્મી જો જોયું બા તો આપણે આખી થાળી શણગારી લીધી નથી, પીરસી લીધી છે. હા એમ તો હવે બસ આયે પીરસી લીધી થાળી. હજી જીત તો એમ જ ચાલુ છે શણગાર લીધી. તો હવે આપણે આજનો લોગ આ બધું જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.